ભુજમાં આજે શહેરની કિડ્ડી કેમ્પસ પ્રી સ્કૂલ દ્વારા ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને પક્ષીઓના બચાવ અંતર્ગત ખાસ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ખેંગારબાગથી પ્રસ્થાન પામી હમીરસર તળાવ નજીક વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખાસ ઊભા કરાયેલા કરુણા અભિયાન કેન્દ્ર ખાતે સમાપન થઈ હતી। તો રેલીમાં જોડાયેલા સ્કૂલમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓએ આ પ્રસંગે પક્ષી બચાવના સંદેશ આપતા સૂત્રો, બેનર અને બોર્ડ મારફતે દર્શાવી કરુણા અભિયાનમાં સહયોગ પૂરો પાડ્યો હતો। તો સાથે જ વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા। મકર સંક્રાંતિના પર્વે લોકો દાન પુણ્ય સાથે અવકાશમાં પતંગ ઉડાવવાની મજા માણતા હોય છે, પરંતુ આકાશમાં ઉડતી પતંગો કેટલાય પક્ષીઓ માટે જીવલેણ અને પીડાદાયક સાબિત થતી હોય છે। ત્યારે ઉડતા પતંગોની દોર પક્ષીઓ માટે ઘાતક પુરવાર ન થાય તે માટે આયોજિત જાગૃતિ રેલી યોજાઈ હતી। આજે કિડ્સ કેમ્પસ પ્રી સ્કૂલના ઉપક્રમે અમે પક્ષી બચાવનો વિચાર બીજ અમારા નાના 2, 2.5, 3 વર્ષના બાળકોના મનમાં રોપવાનું કાર્ય કરવા નિમિત્તે એક જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું। એ આશાએ કે આજે જે બીજ અમે રોપ્યું છે એ ભવિષ્યમાં અંકુરિત થશે અને એક વૃક્ષ બનશે અને આ નાના બાળકોના મગજમાં એક સારો વિચાર એક વૃક્ષ બનીને પાંગરે એવી અમારી બાળક અને બાળકના પરિવારજનોમાં પણ આ ભાવના કેળવાય, કરુણાની ભાવના કેળવાય એ વિચાર સાથે આજે અમે જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું।